નકલી માર્કશીટના આધારે પ્રવેશ મેળવ્યાનો મામલો સામે આવ્યો છે અને આ કૌભાંડ ખૂબ મોટું હોય તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે એક બે વિદ્યાર્થીઓ આવા સામે આવ્યા કે જે નકલી માર્કશીટના આધારે તેમણે પ્રવેશ મેળવ્યો છે તેવી માહિતી સામે આવી છે અને આ જ મામલે હવે તપાસ પણ વધુ થશે, અન્ય વિદ્યાર્થીઓની પણ તપાસ થશે કે તેમણે પણ નકલી માર્કશીટના આધારે આ પ્રવેશ જે છે નથી મેળવ્યો ને એ જ મામલામાં હવે જે યુનિવર્સિટી છે એ તપાસ કરશે। આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે આઝમ જોડાઈ ગયા છે। જી આઝમ, અંકિત, આખો મામલો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી સામે આવ્યો છે। નકલી ડોક્યુમેન્ટ્સ માર્કશીટ બનાવવામાં આવી હતી અને તેના આધારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લેવામાં આવ્યો હતો। એક ભાંડો ફૂટ્યો હતો, ત્યારબાદ એના અંદર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા અંદાજિત 62 જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેમને આવી રીતે પ્રવેશ મેળવ્યો હતો। અન્ય રાજ્યમાંથી આવેલા વિદ્યાર્થી છે જેમાં કે મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્યપ્રદેશના સમાવેશ થાય છે, તેમના દ્વારા ત્યાંની જે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ હોય છે, યુનિવર્સિટી હોય છે, તેમના ફેક ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવ્યા હતા અને તેને આધાર બનાવીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લઈને અભ્યાસ કરતા હતા। એક વિદ્યાર્થી એવો પણ સામે આવ્યો છે જે MBBSના 2 યર ભણી ચૂક્યો હતો, સાથે 3જા વર્ષના અંદર પકડાયો છે, તો કેટલાક તો એડવોકેટ પણ બની ગયા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ હવે તમામ જે ડોક્યુમેન્ટ છે તેની વેરિફિકેશન શરૂ કરી દીધું છે। અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે, આધાર કાર્ડને લિંક કર્યો છે કે નથી તે પણ જોવામાં આવ્યું છે, સાથે UPI જે એમની IP કોડ હોય છે યુનિવર્સિટીનો તે પણ હવે ચેક કરવામાં આવી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ વેરિફિકેશનની વાતો તો ઘણા વર્ષોથી થઈ રહી છે કે વેરિફિકેશન કરવા